સમાજ લેવલે એક થવું પડે, જ્યારે પણ સમાજ લેવલે અવાજ ઉઠાવવો પડે ત્યારે બધા લોકોએ એક મંચ ઉપર આવવું જોઈએ. એટલે વિછિયામાં પણ એ સવાલ હતો કે Exactly. કેટલા લોકો આવશે, Exactly. પણ પછી જોવા ના મળ્યું. હા, મારો એ જ સવાલ છે કે એટલા બધા મંત્રીઓ છે, ટોપ લેવલના મંત્રીઓ કોળી સમાજ પાસે છે, સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, 100 કરતાં પણ વધારે મંત્રી, સંસદ ને ધારાસભ્ય થઈને, નેતાઓ થઈને આપણે ગણો તો 100 કરતાં પણ વધી જાય. પરંતુ કેમ જ્યારે સમાજ સાથે અન્યાય થાય છે ત્યારે કેમ કોઈ નથી દેખાતું? માત્ર ને માત્ર તમે સ્ટેજ ઉપરથી ડાયલોગબાજી કરો છો, ફાંકા ફોદારી કરો છો, અડધી રાતના ફોન કરજો, આવી જશું, હોકારો દેજો, આવી જશું, મારી બહેનો દીકરીઓનું રક્ષણ કરશું. તો ક્યાં છે આ બહેનો દીકરીઓ ઉપર અન્યાય અને અત્યાચાર થયો? વિછિયાની અંદર બહેનો દીકરીઓના માથા ફાડી નાખવામાં આવ્યા પોલીસ દ્વારા, લોહી લુહાણ, આ હદ સુધી લોહી લુહાણ કરી દેવામાં આવી. ઊંચા નીચા કોટડાની વાત કરું તો 70 વર્ષની વૃદ્ધ મહિલાઓની સાથે જે અન્યાય અને અત્યાચાર થયો છે કંપની સામે જ્યારે પડ્યા હતા ત્યારે એમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા. આ તો ભાવનગર જિલ્લાની વાત છે, હું ભાવનગર જિલ્લાનું કહું છું તમને. તોય પણ કોઈ મંત્રી, સંસદ, ધારાસભ્ય કેમ બહાર ન આવ્યો? તો મારું સ્પષ્ટ માનવું છે કે જે કોઈ નેતા ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે એ ત્યારે સમાજનો નહીં રહે, એ પાર્ટીનો થઈને રહેશે. એટલા માટે આ લોકો કદાચ અવાજ નથી ઉઠાવતા. પરંતુ કોઈ વાંધો નહીં, અમે યુવા પેઢી કોળી સમાજની જાગૃત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં આ જ યુવાનો કોળી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે લડત લડશે. તમે જુઓ કે જ્યારે આ બધી ઘટના ચાલતી હતી ત્યારે અમે કોળી ધારાસભ્યોનો સંપર્ક પણ કરતા હતા કે કોઈ બોલવા માંગતું હોય ને અમારી સુધી વાત પહોંચે તો અમે લોકો સુધી પહોંચાડીએ. એ પછી ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય. હીરાભાઈ સોલંકી સાથે વાતચીત થઈ હતી, એમણે આ બાબતને લઈને નિવેદન આપ્યું હતું ને એમણે કહ્યું હતું કે જે પથ્થરમારાની ઘટના છે એને હું સમર્થન નથી કરતો, પણ આ લોકોને બહાર લાવવા માટે ને જે ઘટના થઈ છે, ખોટું થયું છે તેની માટે અમે કામ કરી રહ્યા છીએ. ને પછી તમે જે વાત કરી એ મુજબ પછી હમણાં થોડા સમયથી એમના પણ નિવેદનો આવી રહ્યા છે કે માર ખાઈને નહીં આવવાનું, મારીને આવવાનું ને તમારા સુધી પણ પહોંચતા હશે. તમે શું જુઓ છો કે એક ધારાસભ્ય થઈને આ પ્રકારનું બોલવું ઉચિત છે કે નહીં? આ જાહેર જીવન છે, રાજકીય પ્લેટફોર્મ છે, અને મેં કીધું એમ કે ભાષણોબાજી કરવાથી કાંઈ નથી થવાનું, ડાયલોગબાજી કરવાથી કાંઈ જ નથી થવાનું. હવે લોકોને ખબર પડી ગઈ છે ધાર્મિકભાઈ, હવે પહેલા જેવો સમાજ રહ્યો નથી કે કોઈ એમ કહે છે કે આમ કરીને આવી જાજો તો હું આમ કરી લઈશ, જોઈ લઈશ, તમે આમ કરો ને તેમ કરો. કાંઈ થતું નથી. હજી પણ ભાવનગરની અંદર પહેલાના જે ગોળીબારી થઈ હતી હજી પણ પેન્ડિંગ કેસો પડ્યા છે. હજી પણ લોકો કોઈ નથી. કોર્ટ કચેરીના ધક્કાઓ, હજી એ વર્ષો જૂના કેસો પેન્ડિંગ છે. તમે આ કરીને આવી જાજો, અમે જોઈ લઈશું, કોઈ જોતું નથી. ક્યાં છે આ વિછિયાની અંદર 92 જણા ઉપર 307ની ખોટી કલમો લગાડવામાં આવી? કોઈ એના પરિવારને 2 મિનિટ ફોન કરવા માટે શ્રદ્ધાંજલિ પાઠવી? કોઈ એમના ઘરની મુલાકાતે ગયું? કોઈ નથી ગયું. એટલે આ લોકો માત્ર ને માત્ર જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે સ્ટેટમેન્ટો આપે, ડાયલોગબાજી કરે. કોઈ એક વ્યક્તિની વાત નથી, કોળી સમાજના દરેક મંત્રીઓ, સંસદો અને ધારાસભ્યની વાત છે, નેતાઓની વાત છે, જે સત્તા પક્ષ ઉપર છે. ભાજપમાં હોય તો પણ પાર્ટી એક તરફ મૂકીને તમારે બોલવું જોઈએ. તમારું એક ઓબ્વિયસલી બોલવું જોઈએ, જેના કારણે તમે ધારાસભ્ય, મંત્રી, સંસદ બન્યા છો, જેના કારણે તમને તમારો સત્તા પક્ષ છે એ તમને અહીં સુધી બેઠાડે છે. તો એ કોના કારણે છે? એ સમાજના કારણે છે, સમાજના વોટના કારણે છે. સમાજ થકી તમે અહીંયા પહોંચ્યા છો અને જ્યારે તમે ઉપર બેસી જાઓ છો, માલ મલાઈ ખાઓ છો, ત્યારે સમાજને ભૂલી જાઓ છો. તો એ યોગ્ય વાત નથી.